ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. જો તમે ખોરાક ખાધા પછી તમારા પેટમાં ભારેપણું અનુભવવા લાગે છે, તો પછી લીંબુ અને મીઠું ભેળવીને પાણી પીવો, તેનાથી થોડા જ સમયમાં તમારું ભારેપણું દૂર થઈ જશે। 2. રોજ એક સફરજન ખાવાથી તમને ઘણી બીમારીઓથી રાહત મળે છે। 3. કામળાના મુરબ્બાને ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સીની ઉણપ નહીં થાય। 4. શિયાળામાં આપણે ઘણીવાર નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ગરમ પાણીથી નહાવું શરીર માટે હાનિકારક છે। સાથે જ માથું ધોવું પણ। ગરમ પાણી વાળના મૂળને નબળા બનાવે છે અને વાળ ખરવાની સમસ્યા પણ ઊભી કરે છે। 5. જો ગળું ખરાબ હોય અને અવાજ ન આવતો હોય તો કાચા જામફળને સળગાવીને ખાવાથી ગળું મટે છે। 6. જો તમે તણાવ અનુભવતા હોવ અને તબિયત સારી ન હોય તો ચોકલેટ ખાઓ, કંઈક મીઠી ખાવાથી સારું લાગે છે। 7. વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ ભેળવીને લગાવવાથી ઘણો ફાયદો થાય છે। 8. જો આપણે રાત્રે સૂતા પહેલા પેશાબ ન કરીએ તો આપણને કિડનીની સમસ્યા બહુ જલ્દી થવા લાગે છે। 9. જે મહિલાઓને કમરના દુખાવાથી પરેશાન કરે છે, તેમણે વરિયાળીના દાણા મિક્સ કરીને દૂધ પીવું જોઈએ, તેનાથી કમરના દુખાવામાં આરામ મળે છે। 10. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે। 11. બીજા દિવસે કાપેલી ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ, તેનાથી પેટના રોગો થઈ શકે છે। 12. જો બાળકોની ઊંચાઈ ન વધી રહી હોય અથવા ઊંચાઈ વધતી બંધ થઈ ગઈ હોય તો દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકાવવાથી તેમની ઊંચાઈ વધવા લાગે છે। 13. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી બનવાનું બંધ થાય છે। 14. જે લોકો વારંવાર બીમાર પડે છે, તેઓએ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવો જોઈએ, તેનાથી બીમારી ઝડપથી પાછી નથી આવતી। 15. જો તમે પાતળા અને નબળા છો, તો દરરોજ સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવું ફાયદાકારક છે। 16. લીલા ચણામાં વિટામિન એ અને સી નો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેનાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી શકાય છે। 17. દ્રાક્ષ ખાવાથી હાર્ટ હેલ્થી રહે છે। દ્રાક્ષમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવાનું કામ કરે છે, જેના કારણે હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ટળી જાય છે। 18. પપૈયાનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। ઉપરાંત, તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે। 19. જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઓછું છે એમના માટે રાગી સૌથી બેસ્ટ છે। રાગી ખાવાથી શરીરમાં લોહી સારું બને છે। 20. મૂળાના પાનના સેવન કરવાથી હેમોરોઇડની સમસ્યામાં આરામ મળે છે। આના સેવનથી મળત્યાગની સમસ્યા દૂર થાય છે। મૂળાના પાન ખાવાથી પાચનક્રિયા સારી થાય છે। 21. બદામના તેલમાં વિટામિન ઈ હોય છે, તેને થોડું ફૂંકાળું ગરમ કરીને ઘૂંટણની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે। 22. કાચી હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે જે શરદી અને ઉધરસ સામે લડવામાં મદદ કરે છે। 23. બેક્ટેરિયાના સંચય અને અપ્રિય ગંધને રોકવા માટે તમારે તમારા ડસ્ટબિનને દરરોજ ગરમ પાણી અને જંતુનાશક દ્રાવણથી સાફ કરવું જોઈએ। 24. લસણ ડબ્બામાં નાખીને જોરથી હલાવો, તેના ફોતરા નીકળવા લાગશે। 25. ચણાના લોટમાં હળદર અને લીંબુનો રસ ભેળવીને લગાવવાથી સન ટેનિંગ દૂર થાય છે। 26. તમારા દાંતને મોતી જેવા સફેદ બનાવવા માટે તમે તેને ખાવાના સોડાથી સાફ કરી શકો છો, તેનાથી તમારા દાંતની પીળાશ દૂર થશે। 27. ડાબી બાજુ સૂવાથી પાચન ક્રિયા પણ સારી બને છે।
28 લેમન જ્યુસ પીવાથી બ્લોટિંગ જેવી સમસ્યામાં રાહત મળે છે. એન્ટીઓક્સિડન્ટ બ્લોટિંગ થતાં આમાં રહેલું વિટામિન સી અને અટકાવે છે અને ડાયજેશન સુધારે છે. 29 સારી ઊંઘ માટે વાતાવરણ ઊભું કરવું પણ જરૂરી છે. તમે ઠંડા, સુગંધિત અને ઘેરા વાતાવરણમાં સૂવાનો પ્રયાસ કરો. આ ગુણવત્તાયુક્ત ઊંઘને પ્રોત્સાહન આપે છે. 30 લીમડાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. 31 લવિંગમાં મેંગેનીઝ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી આવે છે. તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. 32 ચિયા સીડ્સ ખાવા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ આનું સેવન વધારે માત્રામાં ના કરવું જોઈએ. આમાં રહેલા હાઈ ફાઇબર શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 33 શિયાળામાં સફરજનનું સેવન કરવું શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે. 34 લીંબુનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કે ચા સાથે લીંબુનું સેવન કરવાથી પાચનતંત્ર પર ઊંધી અસર પડે છે. 35 ચા સાથે પકોડા ખાવા એ હેલ્ધી ઓપ્શન નથી. આ બે વસ્તુઓ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ચા સાથે પકોડા ખાવાની ટેવને બદલો. 36 જેમને પાચનની સમસ્યા રહેતી હોય તેમને ચણાનું સેવન કરવાથી બચવું જોઈએ. આ એસિડિટી અને ગેસ જેવી તકલીફ કરે છે. આની જગ્યાએ તમે શેકેલા ચણા ખાઈ શકો છો. 37 તણાવ દૂર કરવા માટે શ્વાસ લેવાની કસરત પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આના દ્વારા વ્યક્તિના મગજમાં થતા હોર્મોનલ ફેરફારોને નિયંત્રિત કરી શકાય છે, જે તમારો મૂડ હળવો કરે છે. 38 વિટામિન સીથી ભરપૂર નારંગી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચા અને વાળ માટે સારું છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.